નમસ્કાર મંડળી, હિંજર અંદક મેં તમારું સ્વાગત છે। આજ આપણ બનાડશું પોળનો સંજોરો। આવાજ સાંભળીને તો તમે સમજી જ ગયા હશે કે આપણા જે પોળ તે કેટલા મસ્ત કુરકુરીત બનેલા છે। સંજોરો બનાવવા કરતા જે મેન ટાસ્ક છે તે म्हणजे સાંજો બનાવવાનો। અને આપણે ત્યાં સાંજો કોણ બનાવે છે? જે અનુભવી વ્યક્તિ, આજી વગેરે રે તેને જ બનાવે છે। પણ જર મારા પદ્ધતિ જર સાંજો બનાવ્યો તો તમને હું ગેરંટીથી કહી શકું છું કે એકદમ પરફેક્ટ આપનો સાંજો બનશે। या હોય સાંજાનું પરફેક્ટ પ્રમાણ તેના મેં કેવો રવો લેવાનો, રવાને કેટલો શેકાનો, કેટલું પાણી ચોપડાનું, આ એકદમ डिटेल में कहलू है। म्हणून व्हिडिओ शेवट सुधी पूरो देखो। અને સાંજો જો પરફેક્ટ હશે તો તમને પટી તમે પોળનો સંજોરો સુદ્धा બનાવી શકો किंवा પછી આપણે જે સાદો સંજોરો હશે તે સુદ્धा તમે બનાવી શકો। ચલો તો પછી સ્ટેપ બાય સ્ટેપ આપણે સંજોરો देखी લેશું। વિડિયોને શરૂઆત કરે છે। સાંજો બનાવવા કરતા या हुई 1 કપ ઘેરનો બારીક રવો લઈ લો। તમે देखी શકો છો કે એકદમ બારીક રવો આપણે या લઈ લો। हावड़ा अपन रवाने शेकी लेसू। तिनी करता हुई या कढई लई लिए। कढई ने अपन पहले गरम कर लेवानी है। नंतर ती गॅस आपने एकदम बारीक करानो है आणि बारीक गॅस पे रवाने शेकी लेवानो है। रवो जेटलो आपण बारीक गॅस पे एकसरखो शेकत तेटलो आपनो सांजो है ते खूप मस्त स्वाद दे। रवो शेकानो आ खूप मोटो एक टास्क है। ते जे आपनो एकदम परफेक्ट शेकायो तो आपनो सांजो एकदम परफेक्ट ज बनशे। આપણે ગેસ કઈ જ આપણે ફૂલ નહીં કરવાનું હોય ને તો ફૂલ ગેસ पे आपण સાંજો શેક્યો તો તે આપનો સાંજો છે તે બળેલ થઈ જશે અને પ્રોપર તેનો સ્વાદ આવનારો નહીં। તમે देखी શકો છો કે આપનો જે રવો છે તે શેકવામાં આવી ગયેલો એકદમ પરફેક્ટ બદામી કલર पे જ આપણે આ રવાને શેકી લેવાનો હોય। સાંજો આપનો રવો જ આપનો વ્યવસ્થિત શેકાય તો આપનો જે સાંજો છે તે ટીકત સુદ્धा વ્યવસ્થિત। સાંજો આપનો या परफेक्ट शेकाई जेलो है। તમે देखी શકો કે પહેલે આપણો જે રવો હોય તેનો કલર કેટલો ધોળો સફે અને હાવડાનો અને પહેલેનો જે રવો હોય તેનો ડિફરન્સ તમે યા देखी શકો। एकदम परफेक्ट આપણો બદામી કલર पे આપણો જે સાંજો है રવો है તે શેકાઈ જેલો है। हावड़ा आपण या रवाने थाळी में काढी लेलू आहे आणि शेकानंतर ती जर ते रवा में थोडी फार पत्ती वगैरे वशी तो ते आपण उपने लेसू। पण ह्या जे रव आहे तिना में पत्ती वगैरे काहीच नाही मळे उपनाने सुद्धा काहीच गरज नाही मळे म्हणून हावड़ा या रवा साइड ने मूकी दईस। हावड़ा अपन एक कढई में अर्धो कप गोळ लेलो है आणि तिना में જેટલું ગોળ है તેટલું જ આપણે પાણી લેવાનું म्हणजे अर्धो कप आपण ह्या पाणी લઈલું અને ગોળ હાવડા आपण આ પાણી में પગળાઈ લેશું। આપણે આ જે ગોળનું પાણી है તે કેટલું આપણે ઉકળવાનું है કે આપણો જે પાંગ है તે થોડુંસો હાથને ચટચટ લાગે ત્યાં સુધી આપણે એને ગોળને પગળાઈ લેવાનું है। आपने 1 किंवा 2 तार એવું કાઈ જ કરવાનું નહીં મળે। हावड़ा આપણે આ રવાને એક બાઉલ में કાઢી લેલું है અને એના में हावड़ा 10 પળ તેલ નાખી લેલું है। तेल आपનું લાખાઈ કે તેને વ્યવસ્થિત મિક્સ કરી લેશું। સાંજા में આ તેલનું પ્રમાણ સુદ્धा ખૂબ મહત્વનું ત્યારે આપણો સાંજો છે તે એકદમ મૌસૂદ થાય। तेल आपનું વ્યવસ્થિત મિક્સ થઈ ગયેલું અને તમે देखी શકો કે આપણો ગોળ છે તે સુદ્धा વ્યવસ્થિત પગળી ગયેલો છે અને એને ચેક કરી લેશું। आपलं जे गोळનું पाणी ते सुद्धा हातने थोडं चिकचिक लागी રહે। हावड़ा आपण गॅसने બંધ કરી દેશું અને ગોળના પાણીને ઠંડુ થવા દેશું। પાણી પણ આપણે કેટલું ઠંડુ કરવાનું છે કે આપણું બેટકું લગાડી તો તે આપણે સહન થવું જોઈએ એવા પદ્ધતિ આપણે પાણીને થોડું કોમટ તો ઠંડુ કરી લેવાનું છે અને તેને हावड़ा आपण एवा पद्धती गाळणा में गाळी लेશું म्हणजे उच्च थोडंफार कचरो वगैरे वशे ते सुद्धा निखळी जશે અને हावड़ा ઈને आपण व्यवस्थित मिक्स કરી લેશું। અને हावड़ा आपण આ સાંજાને એક પૂરો દિવસ ને તો ફક્ત રાત્રભર में આ જે રવો है તે બટો પાક है તેને શોષી લેશે। રવાના ક્વોલિટી પર સુદ્धा ડિપેન્ડ કરે કે તેને કેટલું પાણી લાગશે। આ પ્રમાણ તો એકદમ પરફેક્ટ है પણ તમને વાટી કે સાંજો થોડુંસો આપનો કોડો થઈ રહ્યો તો થોડુંસું પાણી ગરમ કરીને તેને ઠંડુ કરીને आपण આ સાંજાને ચોપડી શકો। एकदम परफेक्ट આપણો સાંજો તૈયાર થઈ જશે। અને સાંજાને आपण मुखान त्या एक डिश में पाणी લઈને તેના में સાંજો મુખાને म्हणजे સાંજાને ખીડે વગેરે लागणार નહીં। આપણા રાતભર में આપણો જે સાંજો है તે તૈયાર થઈ જશે। વચમાં में आपण તેને મિક્સ કરતા રહીશું જેને કરીને આપણા સાંજા में गोळे वगैरे થનારે નહીં। તમે देखी શકો કે बिस्र દાડે સાંજો આપનો एकदम परफेक्ट तयार થઈ ગયેલો है। पाणी वगैरे व्यवस्थित शोषाई गेલું है। खूप कोरडो पण नाही किंवा खूप ढिलो पण नाही एकदम परफेक्ट कन्सिस्टन्सी पे आपनो जे सांजो है ते तयार થઈ ગયેલો है। हावड़ा आपण ने बठा मसालो નાખી લેશું। તેની કરતા આપણે અડધો કપ या खोबराનું કિસ કરી લેલું। खोबराનું કિસ આપણે एकदम बारीक जे કિસને આવે તેનાથી જ કરવાનું है। 1 ચમચો ચારવો નાખી લેલે અને કાજુ નાખેલા है। काजू ऑप्शनल है गमता वशे तो જ નાખવાના है। અને हावड़ा या 1.5 ચમચો વેલચી પાવડર है તે નાખી લે રે।
વેલચી પાવડરથી આપણો જે સાંજો હોય તેનો ફ્લેવર ખૂબ મસ્ત આવે. હાવડા આપણે આ બઠો મસાલો એ તે સાંજા મેં મિક્સ કરી લેશું. અને જ્યારે આપણે આ બઠો મસાલો આ સાંજા મેં મિક્સ કરત ત્યારે તેનો જે વાસ આવે તે તમે ઇમેજિન પણ નહીં કરી શકતા, એટલો ભારી આવી રહેતો. એકદમ પરફેક્ટ પ્રમાણમાં આપણે સાંજો તૈયાર થઈ ગયેલો એ. અને એકદમ આપણે જે આજી વગેરે બનાવત તે જ પદ્ધતનો તે જ ટાઈપનો આપણો સાંજો એ તે તૈયાર થયેલો હતો. સાંજો આપણો એકદમ વ્યવસ્થિત મિક્સ થઈ ગયેલો એ. તમે દેખી શકો કે ખોબરું વગેરેનું પ્રત્યેકનું પ્રમાણ એકદમ પરફેક્ટ જઈને અમે સાંજાને આપણે હાવડાયા સાઈડને મૂકી દઈશું. હાવડાયા સંજરો એને પાણી ચોપડાં કરતા બજારમાં જે રેડીમેડ મળે તે સુદ્ધા તમે લાવી શકો. ને તો પછી સ્ટ્રોને એવા પદ્ધતિ કપાસ લગાડીને તેને એવા પદ્ધતિ દોરો ગુંડાળી લઈ લો એ. હાવડા આપણને આ સંજરોનું પોળ બનાવવાનું કરતા 1.5 કપ મૈદો લઈ લો એ. તેને અમે થોડું શું મીઠું નાખી લઈ લઈએ. અને હાવડા આપણને યા 4 ચમચા પોहा ખાવાનું જે ચમચો તે ચમચાના માપથી 4 ચમચા તેલ નાખી લઈ લઈએ. અને તેલને હાવડા આપણે मैदा में व्यवस्थित मिक्स कर लेશું. લોટ में आपण તેલ કેટલું નાખવાનું કે એવા પદ્ધતિ જે મૂઠ કરી તો તે મૂઠ વળવું જોઈએ. હાવડા પણ થોડું થોડું પાણી નાખીને એની કણક બાંધી લઈશું. ખૂબ ઘટ્ટ પણ નહીં કિંवा ખૂબ મऊ પણ નહીં, એવા પદ્ધતિ આપણે કણકે તે બાંધી લઈ લઈએ. કણકને હાવડા ઝાંકીને आपण સાઈડને મૂકી દઈશું. हावड़ा अपन जे साटो है संजरण लगाने ते तैयार कर लेसु. तिनी करता या हुए 5 चमचा मैदो लई लो है અને 8 ચમચા આપણું જે પગળેલું જે ઘી આવે તે નાખી લેલું છે. અને જે સાટો એ આપણને જ્યાં સુધી એવી પેસ્ટ બનાવવાની કે તે આપણે રોટલી પે ચોપડા ત્યારે વ્યવસ્થિત ચોપડાવું જોઈએ એવા કન્સિસ્ટન્સી પે બનાવવાનું. એના મેં કંઈક પરફેક્ટ પ્રમાણે રહેતું જે આપણે ઘટ્ટ વાટે થોડુંસું ઘી નાખી શકે કે થોડુંસું ઢીલું થઈ ગયું તો તેના મેં આપણે થોડુંસું मैदो નાખી શકે. हावड़ा अपनी कणक ते मोराई जेली तिने मसळीने एवा पद्धतीने आपण लुवा करी लेला आहे. અને એ तिने हावड़ा एकदम मोठी बारीक रोटली वणी लेसू. एवा पद्धती आपण वणी लेसू. पण पोळपोपटा पे रोटली जे ते मोठी ने થઈ રહેતી म्हणून एवा पद्धती थाळी पे લાખીને હોય તેને एकदम बारीक મોટી રોટલી એ તે વણી લેલી. એવા પદ્ધતિ આપણે બે રોટલી વણી લેવાને અને એવા પદ્ધતિ હાવડા આપણે જે તૈયાર કરેલું જે સાટો એ તે લગાડી લેશું. व्यवस्थित पूरा रोटली पे आपण तिने पसराई लेसू आणि तिना पे बिसरी रोटली लाखीने तिने व्यवस्थित ऍडजस्ट करी लेसू. અને હાવડા आपण ઈનો રોલ વાળી લેશું. ખૂબ આપણે દાબાનું ને મળે ને તો આપણા જે પોળે તે વ્યવસ્થિત મોકળાને થતા એવા પદ્ધતિ હલકા હાથેથી आपण तिने ચપટો રોલ બનાવી લેશું અને तिने એવા પદ્ધતિ ચાકુથી કટ કરી લેશું. हावड़ा आपण લુવા અને વ્યવસ્થિત મોકળા કરીને एक बाउल में काढी लेसू आणि ने झाकणे मुखाने ने तो पैते कोरडा થઈ જાય. हावड़ा आपण जीव ते લુવો લેલો તેવો જ આપણે હલકાથી દાબીને तिने આપણે રોટલી વણી લેવાની. एवा पद्धती खूप जाडी पण नाही खूप बारीक पण नाही, थोडीशी किंचित ठोसर बी રહે તો બી ચાલે. અને हावड़ा आपण एवा पद्धती वाटकी में पाणी લઈને સાઈડને મૂકી દેલું છે અને હાવડા आपण સાંજો ભરી લેશું. સાંજો આપણે એखादी કડચી વશની આંધળી તે લેવાની છે. તેનાથી આપણે સંજરે તે એકસરખી વ્યવસ્થિત ભરાવે. तिने आपण व्यवस्थित दाबी લેલું છે અને तिने વચમે મધોમધ મૂકી લેલું છે અને હાવડા आपण પાણી લગાડી લેશું. पाणी लगाडल्यानंतर ती रोटली उच्चा मुखीने तिने व्यवस्थित आपण दाबी लेसू म्हणजे बेव जे पोड आहे ते आपणा एकदम व्यवस्थित चिटकी रेषे. અને હાવડા એવા પદ્ધતિ જે ફિરકી મળે તે ફિરકીથી आपण સંજોરીને કટ કરી લેશું. म्हणजे उरेલું આ જે આપણી પોડે તે आपण रियूज કરી શકત. અને એવા પદ્ધતિ આપણી પરફેક્ટ સંજોરી તૈયાર થઈ ગયેલી છે. એવા જ પદ્ધતિ आपण બીસરી સંજોરી સુદ્धा ભરી લેશું. हावड़ा आपण या घुगरो भरी रहा तिनी करता जे सांजो है ते आपने एक कोपरे मुखाने संजोरिंग करता वच में मुकू पड़े एक कोपरे मुखीने तिने एवा पद्धति पाणी लगाडવાનું है અને એવા પદ્ધતિને બેવ પોળે તે ચિટકાડ લેવાના है અને ઉરેલી જે કણક है तिने हावड़ा आपण फिरकीથી कट कर लेसू. અને એવા પદ્ધતિ આ જે આકાર है तिने आपण घुगरो के છે. તમે દેખી શકો કે આપણો જે ઘૂઘરો છે તે સુદ્धा एकदम પરફેક્ટ થઈ ગયેલો છે. આપણે આ બટ્ટે સંજોરે તે બનાવીને તૈયાર થઈ ગયેલો છે. तिने एखादा कॉटनना ओढणी किंवा रुमाल पे आपण एवा पद्धती पसराई लेवाने आणि तिने हावड़ा आपण पुरं सुका देसू. म्हणजे तिना जे बेव पोड आहे ते व्यवस्थित थोडा सुकाई जसे तिना नंतर ते आपने तिने तळ लेवाનું. एक बाजू आपली कोरडी થઈ કે नंतर ती पद्धती उलटे कर देवाने म्हणजे बेव पोड आहे ते आपला व्यवस्थित सुकाई જાય. तिना नंतर ते आपने संजोरेने तळ लेवाने.
संजोरी तळाण करता या एखाद कढई पे उचती चाळणी मुकेली म्हणजे जे एक्स्ट्राનું તેલ તે આપનું નીકળી જશે. તેલ આપનું તપી કે ને તે ચેક કરી લેશું તેની કરતા એક ગોળો લાખાનો હોય તે જે લગી જ ચાळे તો સમજવાનું કે આપણે સંજોરીને જે તેલ आहे ते परफेक्ट तपी जेवली. हावडा आपण संजोरी લાખાનંતર ती ગેસ મધ્યમ કરવાનો હોય અને મધ્યમ ગેસ पे આપણે સંજોરીને તળી લેવાનું. એવા પદ્ધતિ ઉચ્ચારથી થોડું તેલ લાગતું જવાનું એ અને સંજોરીનો એક ભાગ પૂરો હેઠળ લાલ થતો નહીં ત્યાં સુધી આપણે આ સંજોરીને એવા પદ્ધતિ તેલ લાગતા રહીશું અને નંતરથી પલટાઈ લઈશું. લગે જે आपण हात लगाડ્યો તો જે પૂર્ણ સંજોરી आहे તે તૂટી શકે. એવા પદ્ધતિ બેવ બાજુથી आपण तिने तळी लेશું અને તમે દેખી શકો કે આપણી સંજોરી તે એકદમ પરફેક્ટ ફૂગેલી છે. સંજોરીને કાઢ લેશું અને એવા જ પદ્ધતિ आपण આ જે બટર સંજોરી आहे તેને મધ્યમ ગેસ पे आपण તળી લેશું. આપણે આ બટર સંજોરે તે તળાઈ જઈને તમે દેખી શકો છો કે એકદમ પરફેક્ટ આપણે આ બટર સંજોરે તે તૈયાર થઈ જઈને. એક સંજોરી હું તમને તોડીને સુદ્धा દેખાડું છું. તમે દેખી શકો છો એકદમ પરફેક્ટ ક્રંચ આયરો અને એકદમ મસ્ત આપણા પોળે તે મોકळा થયેલા आहे आणि सांजो सुद्धा एकदम व्यवस्थित भरायलो आहे. सांजो खूप जास्त पण नाही किंवा खूप कमी पण नाही, एकदम परफेक्ट सांजो भरीने આપણે સંજોરો તૈયાર થઈ જઈને. રેસીપી ગમી હોય તો રેસીપીને લાઈક કરજો, શેર કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીની જોડે અને એવી જ આપણે પારંપરિક રેસીપીઝ દેખાણ કરતા ગુજર અંધકને સબસ્ક્રાઇબ કરો અને વહી તમને કેવી રેસીપીઝ દેખાણ ગમશે તે સુદ્धा મને કમેન્ટ કરીને કહી શકો છો. ધન્યવાદ. અને વહી જર તમને પોળને સંજોરો બનાવવાને કઠિન વાટતું હશે તો તમે આ જ સાંજાથી તમે સાદે સંજોરો સુદ્धा બનાવી શકો, તે સુદ્धा एकदम खूप भारी बने.